समस्त गुजरात ब्रह्म समाज द्वारा आगामी 28 एप्रिलना दिवसे परशुराम जयंती निमित्ते विशाल शोभायात्राનું આયોજન કરવામાં આવ્યું છે। જે અંગે માહિતી આપવા માટે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીએ ઉજવણીના ભાગરૂપે તમામ શહેરોમાં રેલી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જ્યારે રાજ્યભરમાં વિવિધ શહેરોમાં બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા યોજવામાં આવશે। જે નિમિત્તે વડોદરામાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા 28મી તારીખે સવારે સૂર્યનગર ગરબા મેદાનથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જે શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો શોભાયાત્રામાં જોડાશે અને શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા રૂપે ફરશે। જે આયોજન અંગેની માહિતી આપવા આજે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। भगवान परशुरामजीनो जन्मदिवस આવી રહ્યો છે 28 એપ્રિલ અક્ષય તૃતીયાના દિવસે। એના માટે વડોદરા શહેરમાં મહારેલીનું આયોજન છે। તમામ બ્રહ્મ સમાજો એક સાથે એક છત્ર નીચે આ મહારેલીમાં જોડાવાના છે। વિવિધ બ્રહ્મ સમાજો વિવિધ એકમો પોતપોતાના ઠેકાણેથી નીકળીને નાની નાની રેલીઓના સ્વરૂપમાં સૂર્યનગર વાઘોડિયા રોડ ખાતે આવશે અને ત્યાંથી મહારેલી રૂપે અમદાવાદીપોળ પંચમુખી મહાદેવ ખાતે મહાઆરતીમાં જોડાશે। મહારેલીમાં આજુબાજુના પાદરા સાવલી વાઘોડિયા ખાતેથી પણ બ્રાહ્મણ યુવાનો ઉપસ્થિત રહેનાર છે અને આશરે 8થી 10,000 બ્રાહ્મણો આ રેલીમાં જોડાશે એવો આજે અંદાજ છે। અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ઇંગ્લેન્ડ દ્વારા જે પરશુરામ જે રેલીઓનું આયોજન થાય છે ત્યાં આગળ એની નોંધ લઈને એમાં સ્થાન કઈ રેલીને આપવું એના માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં વડોદરાની રેલીને પણ સ્થાન આપવામાં આવનાર છે। દિવસે સવારમાં 9 વાગે સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશના અધ્યક્ષ બ્રહ્મ સમાજના શૈલેષભાઈ મહેતાની આગેવાની હેઠળ આ રેલીનું આયોજન છે। બધા જ એકમો ભેગા થઈને ખૂબ મોટું આયોજન એકમોએ કર્યું છે। આ રેલીમાં હર્ષદ બાપા, ગાર્ગીબેન સાથે અન્ય ધારાસભ્યશ્રી, મંત્રીશ્રી અને ભાર્ગવભાઈ બધા જ બ્રહ્મ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે। સાથે વડોદરા શહેર જિલ્લાના અધ્યક્ષ કિરીટભાઈ, સાથે આર્યવ્રત બ્રહ્મ સમાજના અધ્યક્ષ ભવરભાઈ અને અન્ય બ્રહ્મ સમાજ એટલે યુપી હોય કે પછી મહારાષ્ટ્રીયન બ્રહ્મ સમાજ હોય કે કોઈ પણ એટલે કે સમસ્ત બ્રહ્મ સમાજ આ રેલીમાં ઉપસ્થિત રહેવાના છે। આપના માધ્યમથી પરશુરામ જયંતીનો જ્યારે કાર્યક્રમ હોય અને બ્રહ્મ સમાજ દ્વારા આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હોય તો વડોદરા શહેર અને આજુબાજુના જિલ્લાના બધા જ બ્રાહ્મણોને હું આમંત્રણ આપું છું કે આવો આપણે સૌ આ મહારેલીમાં જોડાઈએ અને પરશુરામજીની જયંતીને ખૂબ ધામધૂમથી ઉજવીએ અને 12:30 વાગે ભગવાન પરશુરામજીની આરતી કરીને આ રેલીનું સમારોપ કરીએ।